નમસ્તે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું ખાવાની મજા પડી જાય તેવો ટેસ્ટી, ક્રન્ચી એવો કોબીજનો સંભારો. આ કોબીજના સંભારાને તમે સાઇડ ડિશ તરીકે અથવા વેટ લોસ માટે પણ ઉપયોગ કરી શકો છો. જો તમે હજુ સુધી મારી ચેનલ લીવ લાઈફ ઓન વેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરશો કે જેથી નવા વિડીયોના નોટિફિકેશન આપ સુધી સૌ પહેલાં પહોંચી શકે. ત્યારબાદ વિડીયોને લાઈક કરશો અને અન્ય ખાવાના શોખીન મિત્રોની અંદર આ વિડીયોને શેર કરશો. તો ચાલો જઈએ કિચનમાં અને બનાવીએ કોબીજનો સંભારો. તો કોબીજનો સંભારો બનાવવા માટે અહીં આગળ મેં 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધેલ છે. તેની અંદર 1.5 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું. ત્યારબાદ તેની અંદર 1/2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી રાઈ અને જીરાને તતડી જવા દઈશું. ત્યારબાદ તેની અંદર 1 ચપટીક જેટલી હિંગ, મીઠા લીમડાના પત્તા, અને 1/2 ટીસ્પૂન જેટલું હળદર પાવડર ઉમેરી દઈશું. સાથે સાથે 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને આ રીતે કટ કરેલા અડધા ગાજરના પીસ અને 2 મોળા લીલા મરચાંને ઉમેરી દઈશું. આ બંનેને અડધી મિનિટ જેટલું ચડી જવા દઈશું. ત્યારબાદ તેની અંદર કોબીજ ઉમેરી દઈશું. આ કોબીજને મેં 2 થી 3 મિનિટ મીઠાની અંદર રાખીને ત્યારબાદ તેનું પાણી દૂર કરી લીધેલ છે, જેથી પાણી વળતું નથી. ત્યારબાદ સ્વાદ અનુસાર તેની અંદર મીઠું ઉમેરી લઈશું. અહીં આગળ કોબીજને ચડવા દેવાની નથી, ફક્ત થોડુંક પ્રમાણમાં જ એને કૂક કરવાની છે કે જેથી આ કોબી એકદમ ક્રન્ચી લાગે છે અને ખાવાના આ સંભારાની ખૂબ જ મજા આવે છે. હવે તમારી પાસે હોય દાડમ તો તમે ઉમેરી શકો છો, નહીંતર તમે આ સ્કીપ પણ કરી શકો છો. હવે તેને કોથમીર વડે આપણે ગાર્નિશ કરી લઈશું. તો તૈયાર છે આપણો ટેસ્ટી અને ખાવાની મજા પડી જાય તેવો કોબીજનો સંભારો. આને તમે વેટ લોસ માટે સાઇડ ડિશ તરીકે અને હાઈ ફાઈબર રેસિપી તરીકે પણ બનાવી શકો છો, જે ઝડપથી બની જાય છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે.